તો 12 વાગી ગયા છે. હેપી બર્થડે જયવીક. મારો પહેલા 20 માંગો તમારા છોકરા હતું જે માંગે ને પછી તમે ખુદ માંગજો બરાબર. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર જયવીક. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ એકદમ ઇન્ટરેસ્ટિંગ હશે. એનું એક રીઝન છે. પહેલાં તો હું તમને કહી દઉં કે આજે 31 ડિસેમ્બર છે અને રાતના 11:59 થઈ છે. ફ્રેન્ડ્સ, આવતીકાલે 1 જાન્યુઆરીએ જયવીકનો બર્થડે છે. તો એની માટે રાહ જોઈને બેઠા છે કે 1 વાગે અને એને હેપી બર્થડે વિશ કરીએ. તો તમને પણ હું લાઈવ બતાવીશ મારું અને એની મમ્મીનું રિએક્શન કે 1 વાગે એને વિશ કરીએ તો અમારું રિએક્શન કેવું હશે. અત્યારે 11:59 થઈ છે. જયવીક તો 12 વાગી ગયા છે. હેપી બર્થડે જયવીક. હેપી બર્થડે. હેપી બર્થડે દીકરા. તો ફ્રેન્ડ્સ, આજે એનો બર્થડે છે. મેં બહુ જ હેપી છું. આજથી 1 વર્ષ પહેલાં મેં બાપ બન્યો હતો. બહુ જ હેપી છું ફ્રેન્ડ્સ. આવતીકાલે અમે હવે મંદિર એને લઈને જઈશું. નજીકમાં હનુમાનજીનું મંદિર છે અને પછી અમે બર્થડે સેલિબ્રેશનનો પ્લાનિંગ કર્યો છે તો એ પણ કરીશું અને એનો તમને ફૂલ વિડીયો બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો જયવીકની બર્થડે પાર્ટી માટે બરોડાથી બધા આવી ગયા છે. બધાનો મતલબ કે મમ્મી, પપ્પા, ભાઈ અને એની વાઈફ. તો કેક મૂકી દીધી છે અને એના અત્યારે ફોટા પાડીએ છે બધા જોડે. એને બધા બોલાવે છે પણ એ કેક કટિંગ કરતાં પહેલાં જ એને દરવાજો વાગ્યો હતો જેથી તેનું મૂડ ઓફ છે. મમ્મી, પપ્પા, ભાઈ અને જયવીક બંનેનો ફોટો પાડે છે. અને જયવીક મારા ભાઈ સાથેથી આવતો નહોતો અને કાકા જોડે ફાઈ ગયું છે. કેક બતાવું તમને હું. કેક ઉપર જયવીકથી લખાયું છે. મિત્રો, કેક કેવી છે કોમેન્ટ જરૂર કરજો. તો ફ્રેન્ડ્સ, બહુ ટાઈમથી ફોટા પાડવાનું થઈ રહ્યું છે. હવે લાસ્ટ જયવીકના દાદા સાથે ફોટા પાડી લઈએ, ત્યાર પછી કેક કાપવાનો પ્રોગ્રામ કરીશું. મારો પહેલા 20 માંગો તમારા છોકરા હતું જે માંગે ને પછી તમે ખુદ માંગજો બરાબર. ના જવાય 20 માંગે લીધી ના સેવી. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર જયવીક. હેપી બર્થડે ટુ યુ. Happy birthday, dear Janu. Happy birthday to you.
તો હવે કેક કટિંગ કરી નાખી છે, બધો પ્રોગ્રામ થઈ ગયો અને મમ્મી પપ્પા અને ભાઈ બધા હવે ઘરે જાય છે. જૈવિક ગાડીમાં બેસી ગયો છે. પછી અમે મંદિરે આવ્યા હતા. જીયા, નવ્યા, હું અને જૈવિક અને તેની મમ્મી. અને મંદિરે આવતામાં જ જૈવિક સૂઈ ગયો હતો કારણ કે આખો દિવસ થાકી ગયો છે. હવે ઉઠીની રાહ જોઈશું, પછી એને દર્શન કરાવીશું. તો ફ્રેન્ડ્સ, જૈવિક તો ઉઠ્યો નહીં, પણ એને ઊંઘમાં દર્શન કરાવી લીધા. એટલે અમે મંદિરમાં આવી ગયા. હનુમાનજીનું મંદિર છે. તો ઘરે જતાં પહેલાં અમે કોલ્ડ કોકો પીધો હતો શક્તિનાથ સર્કલ આગળ. તો ફ્રેન્ડ્સ, તો અમે બર્થડે પાર્ટી કરી નાખી છે અને મંદિરે પણ જઈને આવ્યા છે. તમે જોયું હશે તો ગઈકાલે રાતે મેં એક્ઝેક્ટ 12 વાગે વિશ કર્યું હતું અને બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હતી. 1 વાગે બોલી દીધું હતું, પણ એને કોઈ છે ને ફિલિંગની વાત છે, મહત્ત્વની વાત ફિલિંગ છે. તો ખૂબ એન્જોય કર્યું. મમ્મી પપ્પા ભાઈ, જે એનું મેરેજ થવાનું છે ફેબ્રુઆરીમાં, તે એની વાઈફને પણ લઈને આવ્યો હતો. તે ખૂબ એન્જોય કર્યો. કેક કાપી અને બધાને ગિફ્ટ આપ્યું છે. હું તે બતાવું. આ મારી ભાનીબાએ આપ્યું છે જૈવિક માટે. આ મારી મોટી બેન જૈવિકની ફોઈ, એના કાકી આપ્યું છે અને આ ઊંઘમાં સૂતો હસે છે. થાકી ગયો છે જૈવિક. તો ફ્રેન્ડ્સ, ખૂબ એન્જોય કર્યો, ખૂબ મજા આવી. તો તમે બધાએ મારા છોકરાને આશીર્વાદ આપો, કોમેન્ટમાં એની બેસ્ટ વિશેસ કરો. તો થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આવતા બ્લોગમાં. બાય.